સુરતમાં આપ દ્વારા કલેક્ટરને નિલેશ કુંભાણી સામે કાયદાકીય પગલાં લેવા માટે માંગણી કરતી લેખિત રજૂઆત કરી હતી। આપ નેતા મનોજ સોરઠિયાએ કહ્યું કે ભાજપે આખું ષડયંત્ર રચ્યું છે। આઝાદ ભારતમાં લોકશાહીમાં પહેલી આવી કલંકરૂપ ઘટના બની છે। લોકસભાની ચૂંટણીમાં ષડયંત્ર રચીને લોકશાહીને ખતમ કરવાનું કૃત્ય સુરતમાં કરવામાં આવ્યું છે। ભાજપે આખું ષડયંત્ર રચ્યું છે। લોકશાહીની હત્યા કરવામાં આવી છે। આખો ઘટનાક્રમ જોતા સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે। નિલેશ કુંભાણી સામે સમગ્ર દેશભરમાં દાખલારૂપ પુરવાર થાય તેવી કાર્યવાહી થવી જોઈએ, જેથી આ પ્રકારે કોઈ લોકશાહીનું ખૂન ન કરે। ચૂંટણી પંચે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ। કોંગ્રેસના સિનિયર નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ સુરતની મુલાકાતે આવ્યા હતા। પત્રકાર પરિષદને સંબોધતા પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા ઉમેદવારી પત્ર રદ થાય છે અને સામેના પક્ષના ઉમેદવારને વિજયી ઘોષિત કરી દેવામાં આવે છે। આ પ્રકારની ઘટનાઓ લોકશાહીને ખતમ કરી નાખશે। ચૂંટણી આયોગે આ સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। અમને ચૂંટાયેલી સરકારોને તોડતી જોવાનો અનુભવ છે। મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં તેમજ અન્ય રાજ્યમાં પ્રકારની ઘટના બની રહી છે। આ દેશમાં લોકશાહીને જીવંત રાખવી હશે તો મોદી સરકારને હટાવવું પડશે। મારું નામ મનોજ સોરઠિયા છે। અમે સુરત લોકસભાના મતદારો તરીકે આજે ચૂંટણી અધિકાર શ્રીને એક રજૂઆત કરવા માટે આવ્યા છે। જે રીતે સુરતની અંદર સુરત લોકસભા સીટ ઉપર તમામ વિપક્ષી સામે પક્ષે જે દાવેદારો જેટલા પણ ઉમેદવારો હતા એમને કોમ્પ્રોમાઇઝ કરીને બેસાડીને આ ચૂંટણીની આખી જે પ્રક્રિયા છે એનું અને લોકતંત્રનું જે ચીરહરણ કરવામાં આવ્યું છે એના વિરુદ્ધમાં ફોજદારી ગુનો દાખલ થાય એવી માંગ સાથે આજે અમે ચૂંટણી અધિકારી શ્રીને મળવા માટે આવ્યા છીએ। ગત જે કઈ ઘટનાઓ ઘટી એની અંદર કોંગ્રેસના ઉમેદવારે એક ફોર્મ રજૂ કર્યું છે, જેની અંદર જે દરખાસ્તકર્તાઓ છે એની સાઈનો ખોટી છે અને એ ખોટી લાગી રહી છે। એના આધારે કલેક્ટરશ્રીએ ચૂંટણી અધિકારીશ્રીએ પોતાના ઓર્ડરની અંદર એમનું એને અનુસંધાને ફોર્મ રદ કર્યું છે। એનો મતલબ કે ઉમેદવારે ખોટી સાઈનો સાથે ઉમેદવારી પત્રક જમા કરાયું છે। એ ખૂબ જ ગંભીર ઘટના છે। જો એ સાઈનો સાચી છે તો જે દરખાસ્તકર્તાઓએ બીજે દિવસે જે એફિડેવિટ આપ્યું છે અને એવું જણાવ્યું છે કે અમારી સાઈનો ખોટી છે, તો યા તો દરખાસ્તકર્તાઓ ખોટા છે અને યા તો ઉમેદવાર પોતે ખોટા છે। આ ઘટનાની અંદર આટલા કલાકો વીતી જવા છતાં લોકશાહીનું જતન કરનાર જેની સમક્ષ આ સમગ્ર ચૂંટણી થઈ રહી છે, જેના નીચે એમના ઓબ્ઝર્વેશનમાં ચૂંટણી થઈ રહી છે, તમામ અધિકારીઓની ફરજ છે કે આ આખી ઘટનાની અંદર કાર્યવાહી થાય। અમારી માંગણી છે કે ઉમેદવાર વિરુદ્ધ અને એમના દરખાસ્તકર્તા વિરુદ્ધ જે પણ ગુનેગાર હોય એના પર કાર્યવાહી કરવા માટે આ કેસમાં ફોજદારી કલમ દાખલ કરીને ગુનો દાખલ કરવામાં આવે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।